સુરત શહેરમાં ફરી એકવાર આરોગ્ય વ્યવસ્થા પર કડક નજર રાખતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ગઈકાલે ભાગળ અને ચૌટાપુલ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું। આ અભિયાન દરમિયાન આરોગ્ય પ્રોટોકોલની સખત તપાસ કરવામાં આવી હતી। મનપાની ટીમોએ કુલ 227 જેટલી સંસ્થા, હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ લારીઓનું નિરીક્ષણ કર્યું। આ તપાસ દરમિયાન આરોગ્યની દ્રષ્ટિએ જોખમી અને અખાદ્ય જણાવતો આશરે 27 કિલો જેટલો ખોરાક તાત્કાલિક સ્થળ પર નાશ કરવામાં આવ્યો। ઉપરાંત સ્વચ્છતા નિયમનો ભંગ કરતા એકમ પાસેથી આશરે 24 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું। આ અભિયાન દરમિયાન સ્વચ્છતાના ધોરણની અવગણના કરવા અને પ્રતિબંધિત વસ્તુઓનો સંગ્રહ કરવા બદલ વિવિધ 10થી વધુ હોટલ અને ખાણીપીણીના એકમ પર કાર્યવાહી કરતા કુલ 31,400 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો। મનપાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ વેપારીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ હતો। ટીમ દ્વારા વેપારીઓને ખાદ્ય સામગ્રી સાચવવાની રીત, વ્યક્તિગત સ્વચ્છતા અને કચરાના નિકાલ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આવતા દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારમાં આવા સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રાખવાની મનપાની યોજના છે।